ટોડલિયા લીધા ને કેટલો ટાઈમ થયો? 3 મહિના. 3 મહિનામાં આમાં ઘૂઘરો છે, ઓમાં નથી. એટલે ઈ ઘૂઘરો તૂટી ગયો એ ખોસરા કાઢવાના. ઘરમાં ખોસરા નો કાઢ્યા કરાય, બાયુના કામમાં ધ્યાન ન દેવાય. તમે ગમે ને કામે જાવ છો, હું કોઈ દી કહું છું કે તમે આમ કામ કર્યું તેમ કામ કર્યું? નો કહેવાય તારે, નો કહેવાય. હું કામ નો કહેવાય તારે, બોલ્યા જેવું જ નથી. કેમ કે હું કારી મજૂરી કરું છું, દિન રાત કામે જાઉં છું, હું ઘરે નથી બેસતો. એ પૈણા હોય ને તો મજૂરી કરવી પડે. જેવી જેનામાં આવડે તેમાં બાયડીઓને સંભળાવાનું ન હોય. તને નો સંભળાવું કે ને ગામને સંભળાવું? તું કાંઈ ભેગું નથી થવા દેતી. એ ઘરમાં 7 વસ્તુ જોય અને એમને નથી દેતા. કૂતરાને બટકું નાખે એમ દિવસો 10 વાર માગું તો અડધા દિવસો પૈસા. તને પૈસા દીધા જેવા છે. કાલે તને 15,000 રૂપિયા દીધા તો 10,000 ની તો હાડીયું લઈ આવી, અને એમાં આવા કલર. આ હું હજી હું જીવતો છું. તો એવું લખી દીધું છે કે ધણી મરી ગયો હોય તો જ કારા પહેરાય, કારા પહેરી કે ધોરા પહેરી. આમ જો ગામમાં કારો હાડલો પહેરી નીકળીને તોય બધા એમ જ કે કાનો ધણી જીવે. કેમ કે તારા નામની જો બબે નિશાની છે આયા. તો આ ચાંદલો છે ને કારો કરાય તારે. કરી આ લિસ્ટિક કે કારી કરાય. કરી તારી વેલિડિટી પૂરી થાય પછી તારા ઈ વર્તાય પૂરા કરી. તે તો હવે હોબા લેવરાવ્યા છે એમ થાય ઘર મૂકીને વઈ જાવ. પણ વઈ જા. એ વઈ જાય હવે છે ને હાઈટ થઈ ગઈ છે. આ નેવાનું પાણી મોભે સડ્યું છે. જો હવે જાવ છું ને કાલ છે ને મારા ભાઈને ને બધાયને લઈને ને મારો સામાન ભરી જાય અને મારા ભાઈને કઈ ઠોક બે આને. જા ને હવે તું જા અહીંથી જા. એ જાવત છું. એ જા. તું મને મારસ? જા. જાવત છું. હજી તો મેં તો એક જ જાપટ મારી છે, પણ કાલ મારા ભાઈને ને બધાય લઈને આવું ટાટિયા ભંગવી નાખું. તાટિયા ભંગવી નાખું. તારા ભાઈની તેવડ છે, ભાઈડાના હાથ અડાડે. રાજ્યા, અત્યારના પોરમાં બિસ્કિટનો નાસ્તો કરે છે. તારી બાયડી તને ખાવા નથી દેતી? કેમ એલા કઈ બોલ્યો નહીં? કઈક બોલ તો ખરા. હું બોલેલા રોજ ઉઠીને એની માથાકૂટ અત્યારના પરમાં બાજીને વહી ગઈ. ક્યાં વહી ગઈ? એના માવતરને ઘરે, બીજે ક્યાં જાય? તું એ પાછો હામો ચોટસ યાર. એક તો મગજ કામ કરતું ન હોય ને. ભલામણા બજાય થોડી હવે. કેવી હારી છે ઈ? હારી છે. તું એક દી ઘરમાં રહે તો ખબર પડે. પુત્રાને જેમ હામી ચોટે છે. પણ થોડુંક જાતું કરાય રાજુ, બાજવા ન મળવાનું હોય. એલા જાતું કેટલું કરવું? લગ્ન કર્યા ને 5 વર્ષ થયા, ઈ બાઈ કોઈ દી મારું બોલ્યું સાંભળી જ નથી. સમજો જ નહીં તમે હવે. કોઈ વસ્તુ સાચવવાની ખબર ન પડે. ઘરમાં કઈક સારી વસ્તુ લઈ આવી ને તો 15 દી પછી તો ઈ ગોઈતી ન જડે વસ્તુ. એલા રાજુ, એવું તો હાયલા રાખે. સંસાર છે ભાઈ. ભાઈ મને બધી ખબર પડે છે, પણ આખું ખાનદાન એવું છે. મારો હાડો એનું ઉપરાણું લે, મારી હાહુ એનું ઉપરાણું લે, મારી હાહુ એનું ઉપરાણું લે. પછી હું મારે જે બધાનું સાંભળા રાખવાનું? તે એની છોકરીનું જ ઉપરાણું લે, કઈ તારું ઉપરાણું ન લે. ખોટું. એલા બાજવાનું બંધ કરી દે ને ઘર હલાય. હું તો તને એમ સમજાવું છું રાજુ. હાલશે જ નહીં, મારું ઘર નહીં હાલે. કેમ કે 5 વર્ષથી હું ટ્રાય કરું છું, હું પાસ થયો નહીં, એટલે હવે ન થાવ કોઈ દી પાસ. એ તો છૂટા થઈ જાવ ને ખાવ હાડ ઉડ. બોલવામાં ધ્યાન રાખજો. હાઈડ હું નથી થાતો. તો કોણ થાય છે? તું લગ્ન કરીશ ને તઈ ખબર પડશે. મને સલાહ દ્યો હવે તમે. વરસાદ આવ્યો બે આ કણે. આવા ને આવા મગજ ફેરવા વાળા પેડાસ દુનિયામાં. આવી જોડી સારું છે ને? હું મોંગળો ચડાવીને બેઠી છું. ગામમાં કોઈ મરી ગયું? ગામમાં નથી મરી ગયું, ઓલા મરી ગયા ની ઉપાધિમાં. કા હું છું? તારા મોઢારાએ નો કહેવાના વેણ કીધા મને. આ એ તો મને કોક કહેતો તો કે વિસોડી પાસે રીહામણે આવી છું. ચોથી વાર આવી નહીં? રીહામણે ને તો આવી હસોડી હંકેલીને આવી છું. શું વાત કરશો? હાસુ બાદવાન થઈ ગયું. તને તો ખબર છે ને મારો ટીકડી મગજ હે સહન કરું જ નહીં કોઈનું. મેં તો વળતા જવાબ દીધા. એક બોલે તો સાર બોલું. હું તો જો ઊભે પઈ ગઈ આવીને બીજે દી માર ભાઈને અને એના બે દોસ્તાર છે લુખા મોકલા. સામાને ભરી આવ્યા ને બબે સડાઈ આવ્યા. જિંદગીમાં નામ નો લે. આ શું કહું, આપણે બે હારે ભણતી હતી ને ત્યારે મારો નાનો ભાઈ રોજ મને એમ કહેતો તો વીજળીને હંગત કરમાં ને એનાથી આખી રે. એનો મગજ ખારા ઝેર જેવો છે, રાખવો પડે. ત્યારે હું નહોતી માનતી, પણ હવે તને જોતા એવું લાગે છે કે ના ના મારો ભાઈ સાચો હતો. આ તો આને એકને જ સડાવી બે. કદાચ ઈ જગ્યાએ મારે હાહુ ને હાહરો ભેગા તો બે એને સડાવત કે આવો ક્યાં મને ભટકાડ્યો. હલકા વિચાર વાળો ટૂંકા જીવનું આમ જો
કહીને પૈસા દે ને જેવું લુગડું પહેર ટક 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 કરે લે આપણા હામો લબલબાટી કર્યા કરે બાયુના કામમાં ઈ મરી ગયા ને હું એટલું બધું ધ્યાન દેવાની જરૂર હતી હાસી વાત છે તારી બાયુના કામમાં જણને પંસાદ જ નથી કરાતી આ તાર બનેવી જો હું ગમે એટલું કરું તે તને ખબર હું તો તાર જેટલી બહુ બાછા ફાયરે તો નહીં ગમે એમ તે થોડી તો ભોળી પડું આ મરી ગયાનું જો થોડાક દી બોલે બાઈ દે મને મારી લે તો પાછળ મેં મૂકી દીધું પડતું તેલ પીવા ગયો ને ઈ કેમ કર્યા કરું બાકી જો તને તો ચોખ્ખું કહી દઉં હું તું તો પુગીન પાસે હોય રેમ છો તું તારે ઓળતો જવાબ દઈ દેવાનો એવું લાગે તો બુકટમાં મેલ દેવાની અરે હું કોઈના બાપથી નો દબાવ હજી તમને બધાને ખબર નથી મારું નામ વીજુડી છે થૂકેલું સાટું નહીં અને હજી તો લાંબો કર દઉં પોસા ભારે તો રહેવાનું જ નથી તું તારે આમ જો કઈ પાછી નો પડતી કેસ ખબર કરવા પડે ને તો કરી વાળજે તારામાં હું કમી છે ઈ તો તું જો કેવી અસલ મજાની લાગે છે હિરોઈન ટૂકી પડે હિરોઈન અને આમ જો હજી તારે જેવો જોઈને એવો મૂર્તિ તને જડી જાહે અને તું તારે હે ને બે ધડક લડી લઈ જે અને મારી જરૂર પડે ને તો મને કહેજે હું છાતી મુની આવી ઓલાને ખબર પડશે દોરી મારશે મુવો એમ તો માર ભાઈએ કીધું મને શું કીધું કે આપણે સૂટું કરી નાખી અને બીજે એક ઠેકાણું ધ્યાનમાં મેં કે એકે મેળ ન આવે 7-8 છોકરા લઈ આય એમાંથી આ ફેરે તો જોઈ વિચારીને એક આયરે ઘર માંડવું છે કેવું લાગશે હે ગામમાં તારો હા કાર મચી જાહે વાવા થાહે કે વીજળીનો આપણા ગામમાં સ્વયંવર લે હાલ હવે હું નીકળું નહીં તો પછી મારી હાહુની તને ખબર છે ચાડ મગજની એ કરાય સોટલો પકડી ઘા જાય સીધી ડેલી બારી દબાવવાનું ન હોય ભોરીના પેટની મારી જેમ હોવું જોઈએ નહીં થાય તારા જેવું મારાથી નહીં થાય કાલ માર છોકરાને મજા નથી ને બાલ મંદિરે મૂકવા ગઈ હતી ને એમાંય થોડુંક મોડું થયું ને તો આવી ભેગા માર હાહુએ છૂટો ચમચાનો ઘા કર્યો જો અહીંયા લાગ્યો એટલે જાવા દે ટાણા હર રાંધીને દઈ દો કોણ માથાકૂટ સારું તમારા ભાગમાં માર ખાવાનું જડ્યો છે માર ખાવ ને મજા કરો હારું હાલ નવરી થાય ઘરે બેહવા આવજો હમણાં નવરી નહીં થાવ કેસ કબાડા કરીશ ઈ મરી ગયા ને ક્યાં ઊંધિયાટીએ સડાવો ને એના વિચારવાયામાં સાવ એટલે હમણાં મારી પાસે બીજો કોઈ ટાઈમ જ નથી ચર્ચા કરવાનો ઈ વિષય જ નથી એક જ વિષય અને વીજળીનો એક જ અટલ ફેસલો એને વાકો વાર દેવોસ તો તારી બાજુ મને ભલભલા ટૂકા પડે વીજળી હાર વાયલું જાઉં છું હો પછી મહિના નિરાતે ટૂકા જ પડે ને ઈ તમને ન ખબર હોય તમારા ડોહા મોરિયા ઊંડા નાખવા પડે હું કોણ તમારી માં વીજળી સૌ કારવી લે નકટીમાં તમે હા કઈ બાજુ જતો નકટીમાં હું મંદિરે ગઈ હતી બેટા તું કઈ બાજુ હું જોવાનો ગામમાં ગયો તો હા તો શું થયું ત્યાં ઓલો રાજ્ય બેઠો તો એને ભેગો થયો તો મારો કોતીડો સમજતો જ નથી મેં એને કેટલો સમજાયો બાયડી આરે બાજીને તૂટી ગયો અરે વીજળી આરે બાઈ તો અરે વીજળી રીહામડે હોતે વઈ ગઈ હાય રી હમણાં વઈ ગઈ તઈ અરે ભગવાન આ તો ખોટું થયું સમજતો જ નથી નકટીમાં મેં એને કેટલો સમજાયો મેં થોડુંક જાતું કર ભાઈ સંસાર છે હાયલા રાખે ઈ કે તું મને સલાહ ન દે કે તારા લગ્ન થાય ત્યારે તને ખબર પડશે એવું મને કહેવા મળ્યો તો હું તો ઊભો થઈને હાલતો થઈ ગયો એવું થયું અરે ભગવાન આ ખોટું થયું હાલો જય શ્રી કૃષ્ણ લે નકટીમાં તમે આયા હા માર ભત્રીજીને બળવા ગઈ હતી હમણાં સુરત થી છે ને રેવા આવી છે અહીંયા સુરત નો ફાવ્યું એટલે અહીંયા રેવા આવી ગયા હમણાં કેદું દેખાતા નથી મારા ઘરે ન થાતો ચા પાણી પીવા પણ જો ભાઈ ઈ મારી હગી ભત્રીજી છે એટલે એની ઘરે પેલા જાવું પડે ને હું તો કેટલા વખતથી આમના મળીએ નથી એટલે મન કે ફઈબા રોકાવા આવો ને મેં કીધું પછી આવીશ હવે શ્રાવણ મહિનો આવે છે ને તઈ રોકાવા આવીશ બોલ તું કઈ બાજુ હું તો વીજળીને મરવા ગઈ હતી ગમે એમ તે મારી નાનપણની બેનપણી છે ઈ સાચું હો હારે ભણ્યું છે આ તો ઠીક ઈના બાજુના ગામમાં લગ્ન થઈ ગયા હું આને આ ગામમાં ટોસાણી હા એના ભાઈ ઉજળી ગયા ને મારા બગડી ગયા જેના ભાઈ બીજું હું અને પછી મેન વાત ઈ છે કે બસારી કેવી દુખી છે હાય હું થયું ઓલા એ ચોથી વાર કાઢી મૂકી અને પાછી તો આ સિંહણ જેવી છે એટલે વાંધો નથી ઈ કે આજ વખતે તો પાછી પડવું નહીં ઈ કે મારી લેવું છે કૂટી લેવું છે બિસ્તરા પોટલા પાછા મંગાવી લેવા છે અને કાજલી મને કે પાછું પડવાનું થાતું નથી છેલ્લે ઈ કે હે ને કોરટના પગથિયે ચડી જવાનું થાય અરે આટલું બધું વાત પહોંચી ગઈ કઈ અરે ભગવાન ખોટું થયું દુઃખ થાય સાંભળીને
મને તો જાજુ દુઃખ થયું તોય મેં તો કીધું તું તારે છે ને તું તો સિંહણ જેવી છો લડી લે વિચોડી મારું તો કામ નમરે હું તો સીધી છોકરી છે આના ગામમાં મારું ગામમાં સાસરિયું ને ગામમાં પિયર્યું માવતરે જાવ તો ભાભી બેવેણ કે તો સાંભળી લઉં હારે આવું તો મારી હાહુ બેવેણ કે તો સાંભળી લઉં હા જાવું નકટી ડાઈ છે બટા તું ડાઈ છે ને ડાઈ છે તું અને વિજોડી છે ઈ થોડીક ઉતાવળી છે એટલે મગજ ગરમ ને પહેલેથી નકટીમાં હા પણ બધાયને એવું ન હોય ને બધાય હરખા ન હોય પાછે આંગળા હરખા હોય નો હાલે રાખે બધું ભાઈ તો આમ હાસુ કહું ને મારો ઘરવાળો ગમે એવો હોય ને આમ હોજો લ્યો મારી હાહુ નો ઉપાડો એમાં ના નહીં પણ આને તો જો મેન માળા જ નકામો ભાઠે ભરાણું છે બિસારી ક્યાં જાય હા ઈ વાત સાચી હો હારું ઓલો મારે મોડું થાય છે ને તમે નવરા થાવ ને તો આજકાલમાં ચા પાણી પીવા આવજો હો હા આવીશો હારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાળુ આ કઈક તપાસ તો કરવી પડશે હો જો આ ગામવાળા તો આમે બોલે અને આમે બોલે બે શબ્દ વધારીને બોલે પણ એવું ન કરાય મારે વીજળીને ઘરે જવું પડશે એને સમજાવવા માટે રાધિયા ઈ વાડીએ ગયા છે શું કામ છે વાડીએ ગયા છે મારે જે કામ હોય બરોબર તમને પ્રેમથી બોલતા આવડે ને તો બોલો બાકી હું તમને નથી બોલાવતો અહીંયા આવ તારું કામ છે મારે મને હમણાં જ સમાચાર મળ્યા તે વહુને કાઢી મૂકી હે સમાચાર નથી મળ્યા તમને બધાને ખબર જ છે અને તમારે બધાને કામ શું મારી આગા પાસી કરવાની બીજું તો કઈ છે નહીં તમારે આમાં આઘા પાસીની ક્યાં વાત આવી અલ્યા ભાઈ ઘરમાં બે વાહણ ખખડે ખરા આ ધણી બાયડીમાં તો બાંધવાનું થાય પણ એટલે કાઈ આવો મોટો નિર્ણય ન લઈ લેવાય કે એને કાઢી મુકાય ગાંડા તારામાં બુદ્ધિ છે કે નહીં બે વાહન નથી ખખડા આ તો હું ખખડી ગયો આખો હું ખખડી ગયો તું હે તમને કોઈને એમ થાય છે કે ઈ બાઈને સમજાવી વાંક બધો એનો છે મને શાંતિથી જીવવા નથી દેતી અને વાંક તમે બધાય મારો કાઢો એ માથાકૂટ કરમાં હું કહું એમ કર જો ઓલા મૂલચંદ શેઠ તું ઘર નથી એની વાહે તું આવજે કાલ મારે તારું કામ છે આ કાઈ વાંધો નહીં આવીશ હવે તમે જાઓ અત્યારે આવી જા દેવો પણ એ આવીશ આ ભમરો ખાઈ ગયો છે બધાને વળકા જ નાખે કાવી છું શું થયું નથી ગામમાં આટો મારવા ગઈ હતી ઘરમાં પડી રહ્યું છું ને તો નકરા વિચાર આવે છોલા મરી ગયા ના એવું નો બોલાય મને હૈડેડ કરીને કાઢી હે ધક્કા મારીને કાઢી અને હજી એને હનેપાત કેટલો છે હંખ નટ લેતો ઓલા રવિડાને મોઢે કહેતો હોય છે કે ઘર મૂકીને ગઈ છે ને મને માર ખવડાવ્યો છે તે હવે તો કોરેટે સડાવા છે ને માથે નર્યું એના બાપના ઘરે નો રહેવા દઉં હે મને દુખી કરી તઈ માર ભાઈએ બે બૂહટ મારીને પણ હજી એને હંખ નથી ઈ વિચાર કરું છું કયું પગલું લઉં કે આને હું બરબાદ કરી દઉં જો વીજળી ગામ તો આમે બોલે ને આમે બોલે આપણે આપણો વિચાર કરવાનો સમજી લે તું કાલ છે ને ઓલા મૂળચંદ શેઠ છે ને એના ઘરની વાહે આવશે મારે તારું કામ છે આવી જાજો મારે મોડું થાય છે હા આ બેને આવવાનું કીધું તું આ બેમાંથી એકે દેખાતા નથી પણ કેમ નો આવ્યા આ કાળા મોઢારાને હું અહીંયા બોલાવ્યો છે મારા હામો કાકડી તું હું મારા સામે દોડી આવી છો બોલમાં એ જરગા મને ખબર છે ઓલા રવિડાની આયરે જેમ તેમ મારા વિશે બોલતો તો મને બધી ખબર છે તે બોલવામાં ધ્યાન નથી રાખ્યું તે મારા વિશે કાજલને ઘણું કીધું છે મારે તારા હારે નથી બોલવું તી મને તારી હારે બોલવાનો હરખ નથી ઉભરાઈ જાતો મારે તારી હારે 7 વાર નથી બોલવું તો મારે 17 વાર નથી બોલવું એ ચૂપ શાંતિ રાખો ભલા માણા મારી વાત સાંભળો આ ગામમાં એકબીજા વિશે ખરાબ બોલી અને તમારી જિંદગી બગાડો છો એની કરતા બે પ્રેમથી ભેગા રહીને તમારી જિંદગી સુધારી નાખો ને હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય હું મીના શર્મા હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો